વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આપણે સ્વાધ્યાય 13.3 પૂરું કર્યું. સરસ મજાનું, જેમાં બેઝનો પ્રમેય અને ટોટલ થિયરમ ત્યાં હતી. નેક્સ્ટ આગળ આપણે જોવું છે યાદચ્છિક ચલ અને તેનું સંભાવના વિતરણ. બહુ સરસ મજાનો ટોપિક છે. યાદચ્છિક ચલ કોને કહેવાય તે જોજો. ધારો કે યુ એક યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશાવકાશ છે. કોઈ પણ એક પ્રયોગ હોય એનો નિર્દેશાવકાશ એને આપણે યુ તરીકે દર્શાવેલ છે. અહીંયા યુ પર વ્યાખ્યાયિત એક વાસ્તવિક વિધેય, જો વાસ્તવિક વિધેય વાસ્તવિક હોવું જોઈએ. કેપિટલ એક્સ ફ્રોમ યુ થી આર. યુ જે છે, યુ નિર્દેશાવકાશ છે. એ નિર્દેશાવકાશ જેનો પ્રદેશ હોય તેવા વિધેયને શું કહેવાય? યાદચ્છિક ચલ. તેવા જે આ જે એક્સ છે એને શું કહેવાય? યાદચ્છિક ચલ. એટલે ફરી કહું, ધારો કે સિક્કાને આપણે એક વખત ઉછાળીએ છીએ, તો સિક્કાને એક વખત ઉછાળતા આપણી પાસે શક્યતા કઈ રહે? છાપ અને કાટ. તો આ છાપ અને કાટમાં જે આપણને કીધું ભાઈ છાપની સંખ્યા, તો એમાં જે છાપ અને કાટ બંને જે છે એ શું કહેવાય? આપણો પ્રદેશ. બરાબર. એમાં જે એક્સ છે, જે છાપની સંખ્યા મેં તમને કીધું, એ શું કહેવાય? એનું સંભાવના વિતરણનું યાદચ્છિક ચલ તમે કહી શકો છો. મતલબ યાદચ્છિક ચલ કોને કહેવાય? જે નિર્દેશાવકાશ છે એ નિર્દેશાવકાશ જે ચલનો પ્રદેશ હોય એને શું કહેવાય? યાદચ્છિક ચલ. પણ એ વાસ્તવિક હોવું જોઈએ. આ પહેલું વસ્તુ વાસ્તવિક ત્યાં વિધેય હોય. બરાબર. આગળ જોઈશ તમને ખ્યાલ આવી જશે. તો વાસ્તવિક ચલ, વાસ્તવિક વિધેય કે જેનો પ્રદેશ કેવો હોય? આપણો નિર્દેશાવકાશ, એને કહેવાય યાદચ્છિક ચલ. બીજું, યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ. આપણને જે યાદચ્છિક ચલ આપેલું હોય એનું એક વિતરણ, કે ભાઈ ધારો કે છાપ મળવાની શક્યતા, કાટ મળવાની શક્યતા, તો ટોટલ જે પણ સિક્કો ઉછાળતા છાપ અને કાટ આવે છે, તો એનું એક વિતરણ બનાવવાનું અને એની સંભાવના આપણે ત્યાં દર્શાવીએ, તો એ આખો કોષ્ટક જે છે એને સંભાવના વિતરણ કહેવાય. આપણે જોઈએ, જો એક્સ ફ્રોમ યુ થી આર આપણે ઉપર જોયું યાદચ્છિક ચલ. એક યાદચ્છિક ચલ છે તથા કેપિટલ એક્સનો વિસ્તાર x1 x2 અપ ટુ xn છે. એક્સનો વિસ્તાર મતલબમાં જે આપણે અહીંયા એક્સ છે, એક્સ એનો વિસ્તાર એ x1 x2 અપ ટુ xn છે. ધારો કે કેપિટલ એક્સ એ ધારણ કરેલી કિંમત xi, આ x1 x2 અપ ટુ xn ને મિક્સ કરીને આપણે વ્યાપક રીતે શું લખ્યું? xi. અને એની સંભાવના p ઓફ xi છે. xi ની સંભાવના p ઓફ xi છે. તો જેનું સંભાવના વિતરણ નીચે મુજબ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. ધારો કે એવું કહેવામાં આવે છે કે ભાઈ એક પ્રયોગ છે કે સિક્કાને 2 વખત ઉછાળતા. તો સિક્કાને 2 વખત ઉછાળતા તો આપણે એક્સ તરીકે યાદચ્છિક ચલ તરીકે આપણે શું લઈએ? કે ભાઈ સિક્કાને ઉછાળતા છાપ મળે, 2 છાપ મળે. તો 2 છાપ મળે છે, તો એ છાપ મળવાની શક્યતા આપણે વિચારીએ તો છાપ 0 વખત પણ મળી શકે, જો 2 વખત ટીટી આવે તો. 1 વખત મળી શકે HT અથવા TH આવે તો, અને 2 વખત પણ છાપ મળી શકે. તો આ જે P ઓફ X, જે XI કીધું એ 0 વખત છાપ, 1 વખત છાપ, 2 વખત છાપ એ આવી જાય. અને એની સંભાવના 0 વખત છાપની સંભાવના શું થાય? તો કે 1/4 P ઓફ X1 થઈ ગયું. 1 વખત છાપ આવે એની સંભાવના શું થઈ જાય? 2/4 એટલે 1/2. HT અને TH એ 2, ટોટલ 4. અને 2 વખત છાપ આવે એની સંભાવના 1/4, 2 વખત HH આવે. તો આ રીતે તમને જે પણ એક વિતરણ બનાવો, XI ની સંભાવના P ઓફ XI છે, જેનું સંભાવના વિતરણ નીચે મુજબ વ્યાખ્યા કરી શકાય. જો આવો એક કોષ્ટક બનાવવાનું, એમાં તમને જે ઘટના કીધી હોય એની ટોટલ શક્યતા, જેમ કે સિક્કાને 2 વખત ઉછાળતા છાપ મળે, સિક્કાને 2 વખત ઉછાળતા છાપ મળવાની શક્યતા કેટલી? તો કે 0 વખત છાપ મળે, 1 વખત છાપ મળે અને 2 વખત છાપ મળે. આ ટોટલ શક્યતા. તો આપણું XI થઈ ગયું. એટલે કેપિટલ X ઇક્વલ સ્મોલ x, x1 x2 x3 જેટલી શક્યતા હોય એટલી, એની નીચે એની સંભાવના P ઓફ X ઇક્વલ P ઓફ X1, P ઓફ X2, P ઓફ X3 અપ ટુ P ઓફ Xn. તો આવું તમે જે બનાવો છો એને કહેવાય સંભાવના વિતરણ. બરાબર છે. આપણે આગળ 11મા ધોરણમાં સંભાવના વિતરણ ભણી ચૂક્યા છીએ. પણ મિત્રો, એમાં આપણે જોયું હતું કે સંભાવના વિતરણમાં તમામ સંભાવના જે આપી હોય એ તમામ સંભાવના એ 1 કરતાં નાની હોવી જોઈએ. પહેલી વાત, 1 કરતાં નાની અને ધન હોવી જોઈએ. 1 કરતાં નાની અને ધન હોવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ સંભાવના હંમેશા ધન જ હોય, ઋણ કોઈની સંભાવના હોતી નથી, અને 1 કરતાં મોટી કોઈની સંભાવના હોતી નથી. એટલે 0 અને 1 ની વચ્ચે, જેમાં 0 હોઈ શકે, 1 હોઈ શકે,
પણ એની વચ્ચે નહીં ઋણ હોઈ શકે, નહીં કરતાં મોટી હોઈ શકે. આ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ, જે તમામ શક્યતાઓની સંભાવના તમને આપી હશે, તમામ શક્યતાઓની સંભાવના, એ તમામ શક્યતાઓની સંભાવનાઓનો સરવાળો 1 થવો જોઈએ. જેટલી પણ શક્યતાઓ હોય એ, જેમ કે હમણાં આપણે જોયું કે સિક્કાને 2 વખત ઉછાળતા છાપની સંખ્યા, તો 0 વખત છાપ મળે, સંભાવના 1/4, 1 વખત છાપ મળે, સંભાવના 1/2, અને 2 વખત છાપ મળે એની સંભાવના 1/4. હવે બીજી કોઈ શક્યતા 3 વખત તો છાપ મળતી નથી, કારણ સિક્કાને 2 વખત ઉછાળીએ છીએ. તો 1/4, 1/2 અને 1/4 નો તમે સરવાળો કરશો તો 1 આવશે. તો એને સાચું સંભાવના વિતરણ તમે કહી શકો છો. તો તમે અહીંયા જે સંભાવનાઓ શક્ય હોય એ બધી સંભાવનાઓનો સરવાળો 1 થતો હોય તો તમે કહી શકો છો એ સંભાવના વિતરણ યોગ્ય છે. 3 વસ્તુ જોઈ લેવાની. દરેક સંભાવના 0 કરતાં મોટી, મતલબમાં ધન હોવી જોઈએ. બીજું, દરેક સંભાવના 1 કરતાં નાની, 1 અને 1 કરતાં નાની હોવી જોઈએ, બરાબર, 1 કરતાં મોટી ન હોવી જોઈએ, બસ. અને ત્રીજું, તમામ સંભાવનાઓનો સરવાળો 1 થવો જોઈએ. જો આ 3 વસ્તુનું સમાધાન થાય તો તમે કહી શકો એ સંભાવના વિતરણ યોગ્ય છે, એવું તમે કહી શકો છો. નેક્સ્ટ, યાદચ્છિક ચલનો મધ્યક. યાદચ્છિક ચલનો મધ્યક એટલે શું? ધારો કે યાદચ્છિક ચલ x ના શક્ય મૂલ્ય x1, x2, x3, એટલે કે કોઈ પણ ઘટના કીધી હોય એની ટોટલ શક્યતાઓ એ આપણે x1, x2 અપ ટુ xn છે, એની સંભાવના p of x1, p of x2 અપ ટુ p of xn છે. તો એના મધ્યકને સમેશન ઓફ xi ઇન્ટુ p of xi, આ જે છે આપણે આગળ આંકડાશાસ્ત્ર ચેપ્ટર ભણી ચૂક્યા છીએ. અહીંયા સંભાવના છે, ત્યાં આવૃત્તિ હતી. અહીંયા p of xi છે, ત્યાં f of xi હતું. કોઈ ફરક નથી, સેમ એ જ વસ્તુ. સૂત્ર એ રીતે, ગણતરી પણ એ જ રીતે, પણ ફરક એટલો હશે કે અહીંયા આપણે ત્યાં શું લખતા હતા, f of x, અને અહીંયા p of x છે. કોઈ ફરક બીજો, સૂત્ર પણ એના જેવો છે. જો ત્યાં સૂત્ર શું હતું, xi ઇન્ટુ f of xi, બરાબર, સમેશન ઓફ xi ઇન્ટુ f of xi એ હતું. અહીંયા સમેશન ઓફ xi ઇન્ટુ p of xi, બીજો કોઈ ફરક નથી. તો આ જે છે એને ગાણિતિક અપેક્ષા પણ કહેવાય, જેને e of x વડે દર્શાવાય. અને અહીંયા આ જે મધ્યક છે એ મધ્યકનો સંકેત મ્યુ વડે દર્શાવેલો છે. મતલબમાં e of x ઇક્વલ ટુ મ્યુ ઇક્વલ ટુ સમેશન ઓફ xi ઇન્ટુ p of xi. આ થઈ ગયો મધ્યક. અને હવે છે વિચરણ. વિચરણ અને વિચલન, આ 2 વસ્તુ હતું. આપણે વિચરણ સમજીએ એટલે વિચલન તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અને એ પણ તમે આંકડાશાસ્ત્રમાં ભણેલા છો. સેમ એ જ વસ્તુ, કોઈ ચેન્જ નથી, સેમ વસ્તુ છે. ધારો કે કેપિટલ X એ યાદચ્છિક ચલ છે, તેની શક્ય કિંમતો x1, x2 અપ ટુ xn ની સંભાવના અનુક્રમે p of x1, p of x2 અપ ટુ p xn છે. તો વિચરણ એને આમ લખાય, var of x ઇક્વલ ટુ e of x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર. ત્યાં એ જ હતું સૂત્ર, e of x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર, જ્યાં e of x સ્ક્વેર એટલે શું, તો સમેશન ઓફ xi સ્ક્વેર ઇન્ટુ p of xi. ત્યાં સૂત્ર શું હતું, તો સમેશન ઓફ x સ્ક્વેર ઇન્ટુ f of x માઇનસ મધ્યકનો સ્ક્વેર, સમેશન ઓફ xi ઇન્ટુ f of xi હોલ સ્ક્વેર. એ xi fi હતું ત્યાં. તો સેમ એ જ વસ્તુ છે, પણ એ સંકેત થોડાક અલગ છે. e of x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર. આ છે વિચરણ. અને વિચરણનું તમે વર્ગમૂળ કરો, વિચરણનું વર્ગમૂળ એટલે વિચલન થઈ જાય. વિચલનનો સંકેત છે આ રીતે, સિગ્મા એક્સ. સિગ્મા એક્સ રૂટ ઓફ e x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર. તો મિત્રો, યાદચ્છિક ચલ જેમાં તમામ ચલ કેવા હોવા જોઈએ, વાસ્તવિક. જો ચલ વાસ્તવિક, ચલ એટલે આ એની શક્ય કિંમતો વાસ્તવિક. જેમ કે હું તમને કહું કે સિક્કો ઉછાળતા શક્યતાઓ શું હોય, તો છાપ અથવા કાટ. એમાં છાપ મળવાની શક્યતાઓ તમને કીધી હોય, આપણે જે પ્રયોગ કીધો હોય છાપ મળે છે એવી તમને ત્યાં એક્સ આપ્યો હોય, તો પછી શું લેવાનું હોય કે કાં તો 0 વખત છાપ મળે અથવા 1 વખત છાપ મળે. આપણે એવું કહી શકીએ કે 1/2 વખત છાપ મળે કે 3/2 વખત છાપ મળે. અપૂર્ણાંક સંખ્યા આપણે લઈ શકતા નથી. અથવા એ રીતે વાસ્તવિક સંખ્યાઓ સિવાય બીજી કોઈ સંખ્યા આપણે કોમ્પ્લેક્સ નંબર આમાં લઈ શકતા નથી. તો એવી કોઈ વાસ્તવિક સંખ્યા હોય, એક્સની તમામ વાસ્તવિક સંખ્યા હોય તો યાદચ્છિક ચલ કહેવાય. સંભાવના વિતરણ એટલે તમને જે સંભાવના આપેલી હોય એ તમામ ગ્રેટર દેન 0 હોવી જોઈએ, લેસ દેન 1 હોવી જોઈએ, અને એમનો સરવાળો 1 થતો હોવો જોઈએ.
તો એ સંભાવના વિતરણ કહેવાય. મધ્યક એટલે સમેશન ઓફ એક્સ આઈ ઇન્ટુ પી ઓફ એક્સ આઈ. વિચરણ એટલે સમેશન ઓફ એક્સ આઈ ઇન્ટુ પી ઓફ એક્સ આઈ, જેમાં એક્સ આઈનો સ્ક્વેર લેવાનો. સમેશન ઓફ એક્સ આઈ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ આઈ માઇનસ સમેશન ઓફ એક્સ આઈ ઇન્ટુ પી ઓફ એક્સ આઈ હોલ સ્ક્વેર. એ વિચરણ. વિચરણનું વર્ગમૂળ કરો એટલે વિચલન. બરાબર. તો આટલા સૂત્ર ઉપર આધારિત આપણે સ્વાધ્યાય 13.4 કરવું છે. તો જો સ્વાધ્યાય 13.4 બહુ સિમ્પલ છે, સમજજો. સૂત્ર જ છે ખાલી, સૌથી સિમ્પલ. હવે ખાલી એક 13.3 ધ્યાન રાખજો, બાકી હવે સિમ્પલ છે. તો શું કે જો નીચેના પૈકી કયા વિતરણ યાદચ્છિક ચલના સંભાવના વિતરણ છે કે નહીં તે જણાવો. સંભાવના વિતરણ છે કે નહીં તે જોવાનું છે. સંભાવના વિતરણ છે કે નહીં તે જોવું હોય તો એના માટે શું હોવું જોઈએ? તો તમામ સંભાવના ગ્રેટર દેન 0 અને સરવાળો 1 હોવો જોઈએ. તો જુઓ અહીંયા એક વિતરણ આપણને આપ્યું છે એક્સ, એની શક્યતા 0, 1, 2, એની સંભાવના 0.4, 0.4 અને 2. તો તમામ સંભાવના એક 0 કરતાં મોટી ધન છે, જ્યાં આ ઇક્વલ ટુ આ શક્યતાઓ. અને સમેશન ઓફ પી ઓફ એક્સ આઈ 0.4 વત્તા 0.4 વત્તા 0.2, આનો તમે સરવાળો કરો તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ 1. એટલે સંભાવના ધન છે અને સરવાળો 1 થાય, મતલબમાં એ સંભાવના વિતરણ છે એવું તમે કહી શકો છો. નેક્સ્ટ, એક્સ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4 અને સંભાવના તમને આપી 0.1, 0.5, 0.2 માઇનસ 0.1. કોઈપણની સંભાવના ઋણ ન હોવી જોઈએ એવું કીધું હતું ને મેં સંભાવના વિતરણમાં. તો અહીં લખી શકાય 3ની સંભાવના માઇનસ 0.1 છે. અહીં પી ઓફ 3 ઇક્વલ ટુ માઇનસ 0.1 ઇઝ લેસ દેન 0. તેથી આપેલ વિતરણ સંભાવના વિતરણ નથી એવું તમે કહી શકો છો. નેક્સ્ટ, y ઇક્વલ ટુ -1, 0, 1. જો ચલ જે છે એ ધન કે ઋણ ગમે તે હોઈ શકે છે, પણ એની સંભાવના ખાસ ધ્યાન રાખો. સંભાવના ઉપર જ ધ્યાન રાખવાનું છે. સંભાવના ઋણ ન હોવી જોઈએ, 1 કરતાં મોટી ન હોવી જોઈએ અને સરવાળો 1 હોવો જોઈએ. તમે 1 કરતાં મોટી ન હોવી જોઈએ એ ઓપ્શન ચેક ન કરો ચાલે, કારણ કે જો એ 1 કરતાં મોટી હોય તો સરવાળો સીધી વાત છે 1 કરતાં વધી જ જવાનો છે. એટલે બીજો ઓપ્શન ચેક ન કરો ચાલો, ખાલી શું હોવું જોઈએ? ગ્રેટર દેન 0 અને સરવાળો 1, આ બે જોઈ લેવાનું. જેમ કે આ છે, આ તમામનો સંભાવના ગ્રેટર દેન 0 છે, તો પી ઓફ એક્સ આઈ ઇઝ ગ્રેટર દેન 0. હવે સરવાળો કરો પી ઓફ એક્સ આઈ, સમેશન ઓફ પી ઓફ એક્સ આઈ. અહીંયા પી ઓફ વાય આઈ લખી શકો તમે અહીંયા, કારણ કે અહીંયા ચલ તરીકે આપણો વાય છે. તો અહીંયા પી ઓફ વાય આઈ અને સમેશન ઓફ પી ઓફ વાય આઈ ઇઝ ઇક્વલ શું થાય? 0.6 વત્તા 0.1 વત્તા 0.2, આનો સરવાળો 0.9 થાય. ઇઝ નોટ ઇક્વલ ટુ 1. 1 થતો નથી તો એ સંભાવના વિતરણ નથી એવું કહી શકો છો. સેમ આ ત્રીજાના જેવો જ ચોથો છે એ કોષ્ટક તમે જરાક એક વખત જોઈ લેજો એ હોમવર્કમાં. આ છે પહેલો એક્ઝામ્પલ, સંભાવના વિતરણ ઉપર ડિપેન્ડ. હવે બીજું જુઓ, એક પાત્રમાં 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવાના. 5 ને 2 7 દડા છે, એમાંથી 2 દડા પસંદ કરવાના. ધારો કે કેપિટલ એક્સ કાળા રંગના દડાની સંખ્યા હોય તો તેની શક્ય કિંમતો કઈ અને શું એક્સ એ યાદચ્છિક ચલ છે? તો ટોટલ 7 દડા છે, એમાંથી 2 દડા પસંદ કરવાના. અને એક્સ શું કહે છે? જો કાળા રંગના દડાની સંખ્યા, કાળા રંગના દડાની સંખ્યા આપણે 2 દડા પસંદ કરવાના છે. તો 2 દડા એમાં કાળા રંગના દડાની સંખ્યા કહે છે. તો આમાં વિચાર કરો, આપણી પાસે 5 લાલ છે, 2 કાળા રંગના દડા છે. એ 7માંથી 2 દડા પસંદ કરવાના. એમાં કાળા દડા બંને, કાળા દડા પસંદ થાય, બંને નહીં મતલબ 2 દડા પસંદ કરવાના છે, એમાંથી કાળા રંગના દડા પસંદ થાય એની શક્યતાઓ કેટલી? તો જો 5માંથી 2 દડા પસંદ થઈ જાય તો 2 લાલ રંગના થાય, મતલબ કાળા રંગનો એક પણ ન આવે. 1 લાલ રંગનો હોય, 1 કાળા રંગનો હોય તો કાળા રંગનો એક શક્યતા થઈ, અથવા બંને કાળા રંગના હોય એ પણ શક્યતા થઈ. મતલબમાં કાળા રંગના દડા પસંદ થાય એની શક્યતા 0, 1 અને 2. શું કીધું? અહીં એક્સ એ કાળા રંગના દડાની સંખ્યા છે, તો એક્સની શક્યતાઓ શું થઈ? વિસ્તાર, મતલબમાં એનો વિસ્તાર કે શક્યતા બધું એક જ થાય. એક્સની શક્યતા શું થઈ કે 0 એટલે એક પણ કાળો દડો પસંદ ન થાય, કારણ કે 5માંથી જો 2 પસંદ થઈ ગયા હોય તો કાળા રંગનો દડો એક પણ શક્ય નથી એવું કહી શકો છો. એક મતલબમાં 1 લાલ રંગનો હોય અને કાળા રંગનો હોય, 2 મતલબ બંને કાળા રંગના હોય. તો 0, 1 અને 2, હવે 2 પસંદ કરવાના હતા તો પછી બીજી કોઈ શક્યતા આમાં રહેતી નથી. તો એક્સનો વિસ્તાર શું થયો? 0, 1 અને 2, જે વાસ્તવિક હોવાથી એક્સ યાદચ્છિક ચલ થાય. આપણે કીધું હતું ને, જો શક્યતા એટલે કે એક્સ જે છે એ વાસ્તવિક હોય તો એ યાદચ્છિક ચલ તરીકે તમે કહી શકો છો. હવે એની શક્યતાઓ
तो एक्स की शक्य किंमतो कई थी तो कि 0 एक पण काळा रंग न होय, 1 बदलामां 1 काळा रंग न होय, 2 बदलामां बंने काळा रंगना दड़ाव होई शके छे। तो आ थई एनी शक्य किंमत। त्रीजो शुं के जो प्रश्न तो दाखला नंबर 3 धारो के ज्यारे सिक्काने 6 वखत उछाळवामां आवे, एक सिक्काने 6 वखत उछाळवामां आवे त्यारे एक्स ए छापनी संख्या है। एक्स ए शू दर्शावे छे? छापनी संख्या अने काटानी संख्या तफावत। एक्स ए छापनी संख्या अने काटानी संख्यानो तफावत दर्शावे छे। एक्स ए छापनी संख्या नहीं पण छाप अने काट नो तफावत। जो तफावत जे हमेशा धन होय एटले एने मानकमां लेवानो, खास ध्यान रखवानुं। तफावत दर्शावे तो एक्स नी शक्य किंमत तो कई मित्रों, जो सिक्काने 6 वखत उछाड़ीए तो शुं थाय तो कि 6 वखत छाप होय, 5 वखत छाप होय, 4 वखत छाप होय, 3 वखत छाप होय, 2 वखत छाप होय, 1 वखत छाप होय के 0 वखत छाप होय। तमे छाप विचारो ने तो ऑटोमेटिक काट खबर पड़ी जाए और छाप और काट तमने खबर पड़ी जाए तो तफावत ज करवानो छे, बराबर। तो आपणे एक्स नी शक्य किंमत तो विचारीए, एमां छाप विचारो। धारो कि हूँ 6 वखत छाप लऊँ तो काटा केटली वखत आवेला छे? एक पण वखत नहीं, कारण के 6 वखत उछाळवानुं छे, 6 वखत छाप आवे छे तो सीधी बात छे काटा एक पण वखत थशे नहीं। काटानी संख्या थई 0 तो 6 वखत छाप ने 0 वखत काट, तफावत 6 - 0 एटले 6 लख्युं छे। अहीं एक वस्तु स्पष्ट है कि छापनी संख्या वत्ता काटानी संख्या एटले 6 हशे। छाप 0 <= छाप <= 6, 0 <= काट <= 6। आ तो बहुत स्पष्ट है। तो मैं कीधुं एम जो 6 वखत छाप होय तो काटा 0 वखत होय तो तफावत 6 थयो। जो 5 वखत छाप होय तो काटा एक ज वखत होय, एक ज वखत होवो जोईए ने, नहीं 0 वखत नथी 2 वखत। 5 वखत छाप छे तो मतलब स्पष्ट थई गयुं कि एक वखत शुं हशे? काट। तो 5 - 1 एटले 4। जो 4 वखत छाप हशे तो 2 वखत काट, तफावत 2। जो 3 वखत छाप हशे तो 3 वखत काट, तफावत 0। जो 2 वखत छाप हशे तो 4 वखत काटा हशे, तफावत 2। जो 1 वखत छाप हशे तो 5 वखत काट हशे, तफावत 4। और जो 0 वखत छाप हशे तो 6 वखत काटा हशे, तफावत 6। तो जोई शक्य किंमतो तो एक्स नी शक्य किंमत तमे जोई शको छो 0, 2, 4 के 6 आ ज शक्यताओ छे, बीजी कोई शक्यताओ रहती नहीं। तो आपणे कही शकीए छीए एक्स नी शक्य किंमत तो कई थई 0, 2, 4 અને 6 ए तमे कही शको छो। એટલે મિત્રો બહુ સિમ્પલ છે। યાદચ્છિક ચલ ફક્ત એ શક્યતાઓ બધી વાસ્તવિક હોવી જોઈએ। પછી સંભાવના વિતરણ તો સંભાવના <0 અને સરવાળો 1 હોવો જોઈએ। પછી આ તો સૂત્ર છે જે તમે આંકડાશાસ્ત્રમાં જોઈ ગયા છે। આપણે આગળ એ બધું જોઈએ પહેલાં આટલું લખી લો। આગળ જોઈએ મિત્રો તો જો આગળ ચોથો દાખલો, નીચેના કિસ્સાઓમાં સંભાવના વિતરણ શોધવાનું છે। આપણને કોઈ ઘટના કીધી હશે એની સંભાવના વિતરણ બનાવવાનું છે। જોજો શું કહે છે? સિક્કાને 2 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા। તો જ્યારે સંભાવના વિતરણ બનાવવાનું હોય તો સૌપ્રથમ તમારી પાસે નિર્દેશાવકાશ હોવો જોઈએ। તો સિક્કાને 2 વખત ઉછાળીએ તો નિર્દેશાવકાશ શું થાય? HH, HT, TH ને TT। આ નિર્દેશાવકાશ એટલા માટે કે જેના પરથી આપણે કોઈપણ ઘટનાની સંભાવના મેળવી શકીએ। જેમ કે છાપની સંખ્યાનું સંભાવના વિતરણ બનાવો તો આપણો ચલ તરીકે શું થઈ ગયું? છાપની સંખ્યા। હવે જો સિક્કાને 2 વખત ઉછાળીએ તો છાપની સંખ્યા કેટલી મળી શકે? તો કે બંને છાપ હોઈ શકે, એક છાપ હોય અથવા એક પણ છાપ ન હોય। મતલબમાં છાપની સંખ્યા 0, 1 અને 2 3 શક્યતાઓ થઈ। તો x = 0, 1, 2, 3, 0, 1, 2। હવે 0 છાપ હોય તો આમાં તમે જુઓ 0 છાપ હોય એવી શક્યતા એક જ છે અને ટોટલ શક્યતા 4, કારણ કે કોઈપણની સંભાવના મેળવવી હોય તો એ ઘટનાની સંભાવનાની શક્યતા છેદમાં કુલ સંખ્યા। તો અહીંયા એક પણ છાપ ન હોય એવી એક શક્યતા છે અને કુલ 4 શક્યતાઓ છે એટલે 1/4। હવે એક છાપ હોય એવું એક આ HT અને T 2 શક્યતાઓ એ 2/4 અને બંને છાપ હોય એવી એક જ શક્યતા છે એટલે 1/4। તો આ થઈ ગયું આપણું સંભાવના વિતરણ। તમે જોઈ લો આ જે છે <0 છે અને સરવાળો 1 થાય છે તો એ સંભાવના વિતરણ યોગ્ય છે એવું તમે કહી શકો છો। એટલે આ રીતે બહુ સિમ્પલ રીતે તમે સંભાવના વિતરણ બનાવી શકો છો। નેક્સ્ટ, 3 સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતી કાટની સંખ્યા। તો સૌથી પહેલાં 3 સિક્કા ઉછાળીએ તો નિર્દેશાવકાશ કયો બને એ જોઈએ। HHH, HHT, HTH, HTT,
THH, TXT, TTH ને TTT એ તો તમને ખ્યાલ છે. સિક્કાને 3 વખત ઉછાળતા નિર્દેશાંક તમને ખ્યાલ છે. હવે x તરીકે આપણે શું લેવાનું? કાંટાની સંખ્યા. તો જે x છે એ આપણે શું લઈશું? કાંટાની સંખ્યા. તો સિક્કાને 3 વખત ઉછાળીએ તો કાંટાની સંખ્યાની શક્યતાઓ કઈ? તો કે એક પણ કાંટો ન હોય, એક વખત કાંટો હોય, 2 વખત કાંટો હોય કે 3 વખત કાંટો હોય. 4 વખત તો કાંટા આવવાના નથી, કારણ સિક્કો 3 વખત ઉછાળવાનો છે. તો ટોટલ શક્યતાઓ થઈ 0 વખત કાટ, 1 વખત કાટ, 2 વખત કાટ અને 3 વખત કાટ. તો એ આપણું થઈ ગયું x. હવે આમાં જોવાનું ટોટલ શક્યતા તો 8 છે. એમાં 0 વખત કાટ એટલે 3 h, એક જ શક્યતા થઈ એટલે 1/8. હવે 1 વખત કાટ, જો અહીંયા 1 વખત, આ બીજું, આ ત્રીજું, 3 વખત એવું છે કે જેમાં એક જ વખત કાટ આવે છે તો 3/8. હવે 2 વખત કાટ, તો 2 વખત t હોય તેવું કયું જો 1, 2 ને 3, તે પણ 3/8. અને 3 વખત કાટ તો TTT એ તો એક જ શક્યતા છે એટલે 1/8. તો આ બહુ સિમ્પલ રીતે તમે આ રીતે મેળવી શકો છો. નિર્દેશાંક તમારી પાસે હોવી જોઈએ. બરાબર. નેક્સ્ટ, સિક્કાને 4 વખત ઉછાળતા મળતી કાંટાની સંખ્યા. તો સિક્કાને 4 વખત ઉછાળવું હોય તો જોજો મિત્રો, જો 1 વખત ઉછાળીએ 1 વખત તો 2n સૂત્ર છે એનું. સિક્કા માટે 2n નું સૂત્ર છે. 1 વખત ઉછાળીએ તો 2 એટલે 2, 2 વખત ઉછાળીએ તો 2 એટલે 4 શક્યતાઓ છે. 3 વખત ઉછાળીએ તો 2 એટલે 8 શક્યતાઓ. એ રીતે 4 વખત ઉછાળીએ તો 2 એટલે 16 શક્યતાઓ. તો 16 શક્યતાઓ લખ્યું તો શું કરવાનું? ડાયરેક્ટ ન લખાય. આ જે 3 વખત તમે લખી, આ તમામમાં 1 વખત આગળ h મૂકી દો અને તમામમાં 1 વખત આગળ t મૂકી દો. તો એ થઈ ગયું 16 વખત આપણો નિર્દેશાવકાશ. અહીંયા શું કહે છે? 4 વખત ઉછાળતા મળતી કાંટાની સંખ્યા. તો 4 વખત જો સિક્કો ઉછાળીએ તો મળતી કાંટાની સંખ્યાની શક્યતાઓ કઈ? તો 0 વખત કાટ હોય, 1 વખત કાટ હોય, 2 વખત કાટ હોય, 3 વખત કાટ હોય અને 4 વખત કાટ હોય. તો એ બધી શક્યતાઓ લખી દીધી. તો 0 વખત કાટ, જો ટોટલ શક્યતા 16 છે, 0 વખત કાટ એટલે 4 વખત h, એ તો એક જ હોય એટલે 1/16. હવે 1 વખત કાટ ચેક કરી લો. 1 વખત કાટ એટલે 1, 2, 3, 4, તો 4/16. એ રીતે 2 વખત કાટ. તો આમાં જોઈ લો 2 વખત t કેટલી વખત આવે છે? તો 6 વખત આવશે. તો 6/16. એ રીતે 3 વખત કાટ તો એ 4/16. 4 વખત કાટ તો TTTT એ તો એક જ શક્યતાઓ છે એટલે 1/16. છેલ્લે આ સંભાવના વિતરણ બની જાય પછી એક વખત આ તમામનો સરવાળો એક વખત કરી લેવાનો. અને સરવાળો સિમ્પલ બને એના માટે મેં કોઈ સાદુરૂપ નથી આપ્યું. જો તમે આનું સાદુરૂપ આપી શકો 1/4, 3/8, 1/4, પણ મેં સાદુરૂપ નથી આપ્યું એટલા માટે કે સરવાળો તમે આરામથી કરી શકો. જો છેદ તો સરખા જ છે એટલે અંશનો સરવાળો 1 ને 4 5, 5 ને 4 11, 11 ને 4 15 અને 16, 16/16 એટલે 1 થઈ ગયું. એટલે સંભાવના વિતરણ બનાવવાનું હોય એટલે સંભાવના વિતરણ બની જાય પછી જે સંભાવનાઓ છે એનો સરવાળો ચેક કરી લેવાનું, એક આવવો જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે 5મો દાખલો. જો સફળતા એક 4 કરતાં મોટી અને બીજું ઓછામાં ઓછો એક પાસા પર 6.5 મળે, એ પ્રમાણે વ્યાખ્યાય છે. સફળતા મતલબમાં કોઈ પણ આપણને ઘટના કીધી હોય એમાં 2 શક્યતાઓ હોય. કાં તો જે ઘટના ધારો કે ભાઈ સિક્કો ઉછાળતા છાપ મળે, તો આ છાપ મળે એવું કીધું હોય તો સિક્કો ઉછાળતા 2 શક્યતા, છાપ મળે અથવા કાટ મળે. જો છાપ મળતો હોય તો આપણને જે ઘટના આપી છે છાપ મળવાની એ સાચી થઈ મતલબમાં આપણે સફળ થયા. અને જો આપણને આપેલી ઘટના છાપ મળતી હોય અને જો સિક્કો ઉછાળતા કાટ મળે તો આપણે એમાં નિષ્ફળ થયા એવું કહી શકીએ. એટલે સફળ ક્યારે? જે કીધું છે એ જ આવે તો સફળ, અને જે કીધું છે એ ન આવે તો નિષ્ફળ. તો અહીંયા શું કે સફળતા 4 કરતાં મોટી સંખ્યા આવે તો સફળ અને 4 કરતાં મોટી સંખ્યા ન આવે તો નિષ્ફળ. ઓછામાં ઓછી એક પાસા પર 6.5 મળે એ પ્રમાણે વ્યાખ્યાત થતી હોય તો પાસાને 2 વખત ઉછાળવાનો છે. જુઓ, પાસાને 2 વખત ઉછાળતા સફળતા મળવાની સંખ્યાઓનો સંભાવના વિતરણ શોધો. તો સૌથી પહેલાં નિર્દેશાવકાશ, પાસાને અહીંયા 2 વખત ઉછાળીએ તો નિર્દેશાવકાશ શું થાય? 1 થી 6 ગુણ્યા 1 થી 6. તો એ આપણે લીધે નિર્દેશાવકાશ 1 થી 6 ગુણ્યા 1 થી 6. હવે આપણી પાસે જે અહીંયા પહેલો છે 4 કરતાં મોટી સંખ્યા, તો
तो 4 करતાં मोटी संख्या कई होई शके? तो एनी टोटल शक्यताओं कई? तो कि 0 वखत 4 करતાં मोटी संख्या आवे। कारण के तमे धारो कि 2 पूछो तो 1 1 आवे तो ए 4 करતાં मोटी संख्या छे ने। 1 2 1 3 आई बधी ज 4 करતાં मोटी संख्या एक पण न होय एवी 0 शक्यता। हवे पासाने अहींया 2 वखत उछाळवानो छे तो एवुं शक्य बने कि पहली वखत 4 करતાં मोटी आवे, बीजी वखत 4 करતાં नानी आवे। मतलब आ 2 मांथी कोई एक ज वखत 4 करતાં मोटी होय। अहींया छो टोटल 3 शक्यताओं छे। 0 वखत 4 करતાં मोटी संख्या आवे, एक ज वखत 4 करતાં मोटी संख्या आवे। पहला पासामां 4 करતાં मोटी होय तो बीजामां न होय, ज्यारे पहलामां न होय तो बीजामां होय, ए रीते। अने बंने वखत 4 करતાં मोटी संख्या होय। टोटल एक्स नो विस्तार शुं थयो? 0 1 ने 2। तो 0 होय एनी संभावना तो 0 वखत 4 करતાં मोटी, तो 0 वखत 4 करતાં मोटी એટલે બંને વખત શું હોય? 1 2 3 4 1 2 3 4। તો પહેલી વખત શક્યતાઓ 1 2 3 4, બીજી વખત પાસો ઉછાળતા શક્યતાઓ 1 2 3 4। તો ટોટલ શક્યતા 16 આની P of 0 ની ટોટલ શક્યતા 16, પણ આખા નિર્દેશાંકની શક્યતા 36 છે એટલે 16/36। આ શું સંભાવના કોની થઈ? 0 વખત 4 કરતાં મોટી હોય तो बंने पहली वखत पासो उछाड़ीए तो 4 करતાં मोटी संख्या एक पण नहीं लेवानी। कारण पासो उछाड़ता शक्यताओं 1 થી 6 ज होय। 4 करતાં मोटी कही तो कि 5 અને 6 नहीं लेवानी आमां। तो ये P of 0 थी गई। P of 1 એટલે શું? एक वखत 4 करતાં मोटी होय तो एक वखत 4 करતાં मोटी कही पहली वखत कि बीजी वखत तो बंने लेवी पड़े। जो अहींया पहली वखत 4 करતાં मोटी પછી બીજી વખત 4 કરતાં નાની, અથવા પહેલી વખત 4 કરતાં નાની અને બીજી વખત 4 કરતાં મોટી। એટલે પાસાને 2 વખત ઉછાળીએ તો શક્યતાઓ એવું બને કે પહેલી વખત 4 કરતાં મોટી હોય તો બીજી વખત 4 કરતાં નાની હોય, અથવા જો પહેલી વખત 4 કરતાં નાની હોય તો બીજી વખત 4 કરતાં મોટી હોઈ શકે। બંને શક્યતાઓ લીધી। આ 2 શક્યતાઓ, આ 4 શક્યતાઓ, એટલે 2 × 4 એટલે 8। આ 4 શક્યતા, 2 શક્યતા, 4 2 8, 8 + 8 છેદમાં 36, 16/36। આ શું થયું? એક જ વખત 4 કરતાં મોટી હોય। હવે બંને વખત 4 કરતાં મોટી હોય તો બંને વખત 4 કરતાં મોટી હોય તો એ શક્યતાઓ કઈ આવે? 5 6 5 6 5 એટલે 2 શક્યતા, આપણે 2 શક્યતા, 2 × 2 4/36। તો ટોટલ જે વિસ્તાર છે એની સંભાવના મળી ગઈ તો સંભાવના વિતરણ બનાવી દઈએ। x = 0 1 2, 0 ની સંભાવના 16/36, 1 ની સંભાવના 16/36 ને 2 ની સંભાવના 4/36। तो आ थी गई संभावना वितरण। चेक कर लिए 16 + 16 32 ने 4 36, 36/36 એટલે 1 થઈ ગયું। બીજો શું કે જો ઓછામાં ઓછો એક પાસા પર 6 મળે તો ઓછામાં ઓછો એક પાસા પર 6 મળે। હવે એક વખત પાસો ઉછાળીએ તો 6 મળે અને બીજી વખત પાસો ઉછાળીએ તો 6 ન મળે। 2 શક્યતાઓ છે તો 0 વખત 6 મળે અથવા 1 વખત 6 મળે। એમાં ઓછામાં ઓછો એક વખત 6 છે એટલે 1 અથવા 1 થી વધારે પણ એમાં આપણે લઈ લેવું પડે। જોજો તો 0 વખત છાપ 0 વખત 6 મળે તો 6 એક પણ વખત નહીં લેવાનું। તો એક પણ વખત 6 ન લઈએ મતલબમાં 1 2 3 4 5 ને 1 2 3 4 5 ટોટલ 5 × 5 25 અને ટોટલ તો 36 છે 25/36। જોજો હવે એક વખત છાપ 1 વખત 6 પણ અહીંયા ઓછામાં ઓછું છે તો 2 વખત 6 એ પણ ત્યાં લઈ લેવું પડે। 1 વખત 6 પહેલી વખત 6 મળે, બીજી વખત 6 ન મળે, પહેલી વખત 6 ન મળે, બીજી વખત 6 મળે અને ત્રીજી શક્યતા બંને વખત 6, કારણ ઓછામાં ઓછું 6 છે 2 વખત 6 હોઈ શકે। તો આ 1 × 5 શક્યતાઓ એટલે 5, 5 × 1 શક્યતા એટલે 5 અને 1 × 1 શક્યતા એટલે 1, એટલે 5 + 5 + 1 છેદમાં 36 11/36। તો P of 0 અને 1 એ તમને પ્રશ્ન થતો હશે કે આ 6 × 6 એટલે 2 વખત છાપ છે, 2 વખત 6 છે તો એ કેમ 2 ન લીધું? પણ મિત્રો પાસાને આપણે ઓછામાં ઓછી 2 વખત ઉછાળીએ તો 6 મળે ની સંભાવના, પાસો આપણે ઉછાળીએ તો 6 મળે ની શક્યતા શું થાય? તો કે એક પણ વખત 6 મળે અને એક વખત 0 વખત 6 મળે। તો એ રીતે આપણે ત્યાં જુઓ તો 2 વખત 6 પણ તમે લઈ શકો, જો લેવું હોય તો 2 લઈ લો તો એ અહીંયા આવશે 10/36, અહીંયા આવશે 1/36। પછી જો તમે એવું લેશો તો આપણને શું કીધું છે? ઓછામાં ઓછો 6, ઓછામાં ઓછો એક વાર, ઓછામાં ઓછો 1 એટલે 1 અથવા 1 થી વધારે। જો તમે અહીંયા ટાર્ગેટ 2 લેશો 2 તો અહીંયા શું આવશે? 1/36, અહીંયા 1 11/36 સોરી 10/36 આવશે, અહીંયા 1/36 આવશે। તો ઓછામાં ઓછો એક વખત 6 મળે, મતલબમાં એક વખત 6 મળે અને 2 વખત પણ 6 મળે।
एक अथवा एकथी वधारे वखत 6 मळे एवी टोटल शक्यताओ तो 10/6 અને 1/6 એટલે અહીંયા લેવું હોય તમારે તો એ લખી શકો અહીંયા p of x is greater than or equal to 1 એવું તમે લઈ શકો। 1 અને 1 કરતાં વધારે વખત 6 મળે એની સંભાવનાઓ ત્યાં આવી ગઈ। એટલે તમે મિક્સ પણ લઈ શકો છો, અલગ પણ લઈ શકો છો। અહીંયા ધારો કે p of 1 p of 2 પણ લઈ લો, બંને વખત 6 મળે, કારણ કે ઓછામાં ઓછું એક વખત એટલે એક અથવા એકથી વધારે વખત 6 મળે એ પણ તમે લઈ શકો છો। નેક્સ્ટ જોઈએ છઠ્ઠો, 30 વીજળીના ગોળામાંથી 6 ગોળા ખામીયુક્ત છે, 30માંથી 6 બગડેલા છે, મતલબમાં 24 એ સારા છે, એવું આપણે કહી શકીએ। પુરવણી સહિત, ધ્યાન રાખજો, પુરવણી સહિત છે, પુરવણી સહિત તમારે પસંદગી કરવાની છે। આ ખાસ ધ્યાન રાખવાનું છે કે 4 ગોળા પસંદ કરતા કેવા પુરવણી સહિત, એટલે એક ગોળો પસંદ કરી મૂકી દો પાછો, પછી બીજો ગોળો પસંદ કરવાનો છે, બીજો ગોળો પસંદ કરી ચેક કરી પાછો મૂકી દો, પછી ત્રીજો પસંદ કરો। મતલબમાં આમાં તમે બીજો, ત્રીજો કે ચોથો ગોળો જ્યારે પસંદ કરતા હોય ત્યારે આગળની કોઈ પણ ઘટનાની અસર આમાં થતી નથી, મતલબમાં નિરપેક્ષ સંભાવના તમે કહી શકો છો। જો 4 ગોળા પસંદ કરતા ખામીયુક્ત ગોળા હોય એ સંખ્યાઓનું સંભાવના વિતરણ બનાવવાનું। તો એ ખામીયુક્ત ગોળા કીધા છે, તો આપણે x તરીકે શું લઈ લેવાનું? ખામીયુક્ત ગોળાની પસંદગી, x ઇક્વલ ટુ ખામીયુક્ત ગોળાઓની પસંદગી। તો હવે જો x તમે નક્કી કરી દીધો કે ભાઈ ખામીયુક્ત ગોળાની પસંદગી છે, તો આપણે કેટલા ગોળા પસંદ કરવાના હતા? 4। તો 4 ગોળા પસંદ કરવાના હતા, તો એમાંથી ખામીયુક્ત ગોળા પસંદ થાય એની શક્યતાઓ કેટલી? ટોટલ 30 ગોળા છે, એમાં 6 ખામીયુક્ત છે, તો 24 સારા છે। મારે એમાંથી 4 જ ગોળા પસંદ કરવાના, તો ખામીયુક્ત ગોળા પસંદ થાય એની શક્યતાઓ કેટલી? ધારો કે 4 સારા પસંદ થાય તો 0 ગોળા સારા ખામીયુક્ત, 1 ગોળો ખામીયુક્ત હોય, 2 ગોળા ખામીયુક્ત હોય, 3 ગોળા ખામીયુક્ત હોય અને 4 ગોળા ખામીયુક્ત હોય। 5મો ગોળો તો પસંદ કરવાનો નથી। મિત્રો જો સમજો, ધારો કે અહીંયા એવું કીધું હોય કે 3 ગોળા ખામીયુક્ત, 3 ગોળા ખામીયુક્ત, તો પછી 4 ગોળા જે પસંદ કરવાના છે એમાં ખામીયુક્ત હોય એની શક્યતાઓ કેટલી? તો કે 0, 1, 2 અને 3, તો ત્યાં 4 લખાય નહીં, કારણ 4 ગોળા ખામીયુક્ત તો છે જ નહીં, આપણી પાસે 3 જ છે। અહીંયા તો 6 છે, તો 6 ગોળા ખામીયુક્ત હોય તો તમે 4 ગોળા જો પસંદ કરો તો 4 ગોળા ખામીયુક્ત હોઈ શકે છે, બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખજો। તો એક્સનો વિસ્તાર શું થશે? 0, 1, 2, 3, 4। હવે એમાં 0ની સંભાવના, 0 મતલબમાં એક પણ વખત ખામીયુક્ત ન હોય, એટલે પહેલો ગોળો પસંદ કરો એ સારો હોય, તો સારા કેટલા હતા? 24, તો 24/30, ટોટલ ગોળા 30 છે। એટલે હવે બીજી વખત બીજો ગોળો પસંદ કરો ને એ પણ સારો હોય, પણ પહેલો ગોળો સારો પસંદ થઈ ગયો હોય પછી પાછો મૂકી દે, પુરવણી સહિત છે, તો બીજી શક્યતા પણ 24/30, ત્રીજી પણ ચોથી પણ, તો 4 વખત 24/30 આવશે। તો એ તો તમે લખી શકો 256/625, સાદું પાપડ, આ 5, 6 છોડી જશે, 6 કેન્સલ, ઉપર વધશે 4, 4, 4, 4, 4 વખત 4, 16 × 16 એટલે 256/5, 5, 5, 5 એટલે 625। હવે મિત્રો જો એક વખત ખામીયુક્ત, હવે એક વખત ખામીયુક્ત એટલે p of 1 આપણે 4 ગોળા પસંદ કરવાના છે, તો 4 ગોળામાં 4 શક્યતા, પહેલી વખત ખામીયુક્ત હોઈ શકે, બીજી વખત ખામીયુક્ત હોઈ શકે, ત્રીજી વખત ખામીયુક્ત હોઈ શકે, અથવા ચોથી વખત પણ ખામીયુક્ત હોઈ શકે। તો 4માંથી કઈ વખત આપણે એક જ વખત લેવાનું છે, તો 4માંથી કોઈ પણ એક, એટલે 4C1 લખી શકો, અથવા 4C વડે 4 જ થાય, તો અહીંયા હું લખું 4C1, 4માંથી કોઈ પણ એક વખત 4C1, તો 4માંથી કોઈ પણ એક વખત ખામીવાળો પસંદ થઈ શકે। હવે ગુણ્યા, હવે કોઈ પણ એક વખત તમે ખામીવાળો લો, બીજા 3 સારા લો, તો પહેલી વખત આપણે ખામીવાળો લઈએ તો ખામીવાળા 6 છે, એ 6/30, બાકીના 3 વખત સારા લઈ લેવાના, 24/30, 24/30, 24/30, સાદુરૂપ આપો એટલે 256/625 જ આવશે। p of 2 મતલબમાં 2 ગોળા ખામીયુક્ત હોય, તો 4માંથી 2 ગોળા ખામીયુક્ત, પણ કયા ક્રમમાં એ આપણે ડાયરેક્ટ કહી શકતા નથી, તો કોઈ પણ 2 ક્રમમાં લઈ લો, 4માંથી કોઈ પણ 2 ક્રમ એટલે 4C2। હવે કોઈ પણ 2 સારા લો, કોઈ પણ 2 ખરાબ લઈ લો, એટલે 6/30, 6/30, 24/30, 24/30, સાદુરૂપ આપો 96/625 આવશે। p of 3 મતલબમાં 3 વખત 3 ગોળા ખામીયુક્ત, તો 4માંથી 3 ગોળા ખામીયુક્ત 4C3,
અને હવે 6/30, 6/30, 6/30, 24/30 3 વખત સારા છે અને ખામીવાળા છે અને એક જ વખત સારો ગોળો છે. તો ત્યાં 16/625 અને P4 મતલબમાં એક પણ ગોળા ત્યાં સારા ન હોય, 4 ગોળા ખરાબ જ હોય. તો 4C0 એક પણ ગોળો નથી લેવાનો સારો. તો 6/6/6/30 સાદુરૂપ આપો 1/625. મિત્રો આ ખાસ ભૂલાય નહીં. આ એટલા માટે એમ કહે છે બે ગોળા ખામીયુક્ત. તો બે ગોળા ખામીયુક્ત કઈ પસંદગીમાં? પહેલી પસંદગીમાં, બીજી પસંદગીમાં, ત્રીજી પસંદગીમાં કે ચોથી પસંદગીમાં? તો 4માંથી કોઈ પણ બે પસંદગીમાં ખામીયુક્ત હોવા જોઈએ. તો 4માંથી બેની પસંદગી એટલે 4C2 કહેવાય. આ 4માંથી કોઈ પણ એક પસંદગી એટલે 4C1, 4માંથી કોઈ એક પસંદગીમાં 4C3, 4માંથી 4 પસંદગી એટલે 4C4 લખી શકો અથવા 4C0 એક પણ ગોળો ત્યાં સારો પસંદ થતો નથી. તો એ સંભાવના તમે ત્યાં મળી જશે. તો સંભાવના વિતરણ તમે કહી શકો x બરાબર 0, 1, 2, 3, 4. 0 માટે 256/625, 1 માટે 256/625, 2 માટે 96/625, 3 માટે 16/625 અને 4 માટે 1/625. છેદમાં બધામાં 625 છે જ. તમે અંશમાં સરવાળો કરશો તો તમને ત્યાં 625 મળશે. એટલે આ રીતે તમે આનું સંભાવના વિતરણ લખી શકો છો. બરાબર, હવે તમે આ લખી લો. આગળ જોઈએ મિત્રો, 7મો દાખલો. એક સિક્કો અસમતોલ છે. જો અસમતોલ સિક્કો હોય તો એ છાપ કે કાટની સંભાવના અલગ અલગ હોય, ધ્યાન રાખજો. સમતોલ હોય તો બંનેની સંભાવના 1/2 1/2 થાય. છાપ પણ સંભાવના 1/2 અને કાટની સંભાવના પણ 1/2. અસમતોલ સિક્કો છે તેને ઉછાળતા છાપ મળવાની સંભાવના કાંટો મળવાની સંભાવના કરતાં 3 ગણી છે. છાપ મળે એના કરતાં એટલે કાંટો મળવાની સંભાવના કરતાં 3 ગણી છાપની સંભાવના છે. જો સિક્કાને 2 વખત ઉછાળતા કાંટાની સંખ્યાનું સંભાવના વિતરણ લખવાનું. કાંટાની સંખ્યાનું સંભાવના વિતરણ. સિક્કો 2 વખત ઉછાળવાનો. જો સિક્કો 2 વખત ઉછાળે તો શક્યતાઓ કઈ કઈ? HH, HT, TH ને TT. અહીં અસમતોલ સિક્કો છે. જો સિક્કાને 1 વખત ઉછાળીએ તો ભલે સમતોલ હોય કે અસમતોલ હોય, એક વસ્તુ તો ક્લિયર છે કે છાપ અને કાટ બંનેની સંભાવનાનો સરવાળો એક જ થાય. P(h) + P(t) = 1. પણ P(h) = 3 ટાઈમ P(t) આપ્યું છે. છાપની સંભાવના એ કાટની સંભાવના કરતાં 3 ગણી. તો P(h) = 3 ટાઈમ P(t). P(h) એટલે h ની એટલે કે છાપની સંભાવના, P(t) એટલે કાટની સંભાવના. તો 3 ટાઈમ P(t) + P(t) = 1. તો 4 ટાઈમ P(t). તો P(t) = 1/4. આમાં મૂકી દો તો P(h) = 3/4 થાય. તો કાટની સંખ્યા, તો જો સિક્કાને 2 વખત ઉછાળીએ તો કાટની સંખ્યાનું શક્યતા કઈ થાય? તો કે 0 વખત કાટ હોય, 1 વખત કાટ હોય કે 2 વખત કાટ હોય. તો 0, 1 કે 2 એની શક્યતા થાય. તો 0 વખત કાટ હોય એની શક્યતા HH. મતલબમાં ત્યાં શું લખવું પડે? P(h) + P(h). P(h) એટલે 3/4 પ્લસની ત્યાં ઓર ત્યાં 2 શક્યતા આવશે એટલે મલ્ટીપ્લાય આવશે. તો 3/4 × 3/4 એટલે 9/16. P(1) તો P(1) એટલે એક જ વખત કાંટો હોય તો HT અને TH. તો HT મતલબમાં આ બંનેનો ગુણાકાર થાય, H અને T. તો Hની સંભાવના 3/4 × Tની સંભાવના 1/4. હવે બદલાય છે તો વચ્ચે પ્લસ. હવે TH તો 1/4 × 3/4 એટલે 6 ઉપર 3 ને 3 બને 6/16. P(2) મતલબ P(t) બંને વખત કાટ તો P(t) થાય. તો P(t) × P(t) તો 1/4 × 1/4 એટલે 1/16. તો એનો બોક્સ બનાવી દો. x 0, 1, 2. 0ની સંભાવના 9/16, 1ની સંભાવના 6/16, 2ની સંભાવના 1/16. 8મો જોઈએ. નીચેના સંભાવના વિતરણ પરથી માગેલ મૂલ્ય મેળવો. બહુ સિમ્પલ દાખલો. આપણને એક સંભાવના વિતરણ આપેલું છે અને કંઈક મૂલ્ય માગેલા હશે. સૌથી પહેલું શું કીધું? કે શોધો. કે શોધવું હોય મિત્રો, આપણને ખબર છે કે આ જે પણ સંભાવનાઓ આપી હોય એ તમામ સંભાવનાઓનો સરવાળો 1 થાય. એ તો આપણને ખબર છે સંભાવના વિતરણમાં. તો અહીંયા છે જો સમેશન ઓફ P(x) થાય. તમામ સંભાવનાઓનો સરવાળો = 1. તો સંભાવનાઓ 0 + k + 2k + 2k + 3k + k² + 2k² + 7k² + k = 1. તો 7 ને 2 9 ને 10 એટલે 10k². 1 ને 3 4, 5, 5 ને 3 8, 8 ને 1 9 એટલે 9k
અને પેલું 1 આ બાદ છે ને આ બાદ લઈ લો એટલે -1 = 0 જેના અવયવ tan k -1 ને k + 1 = 0 તો k = 1/10 અને k = -1 જો k ની કિંમત -1 ની સંભાવનામાં છે તો સંભાવના તો ઋણ શક્ય નથી તો ત્યાં લખી દીધું આપણે k = -1 શક્ય નથી એટલે k ની કિંમત શું થઈ 1/10. બીજું મૂલ્ય શું પૂછ્યું છે કે p of x <3 એટલે કે x ની કિંમત 3 કરતાં નાની હોય એની સંભાવના તો 3 કરતાં નાની મતલબમાં p of 0 + p of 1 + p of 2 3 કરતાં નાની 0 1 ને 2 એની સંભાવના મેળવી છે તો p of 0 + p of 1 + p of 2 એ આપણે મેળવ્યું છે. p of 0 0 છે, p of 1 k અને p of 2 2k તો આ થયું 3k. k ની કિંમત ઉપર મળી છે તો k ની કિંમત મૂકી દો 3/10. નેક્સ્ટ p of x < 6 x ની કિંમત 6 કરતાં મોટી તો 6 કરતાં મોટી ખાલી એક જ છે 7 તો p of 7 મેળવવાનું થાય તો p of 7 મતલબમાં 7k² + k એમાં k ની કિંમત મૂકી દો 1/10 છે તો 7 × 1/100 એટલે 7/100 + 1/10 સાદો પાપો તો 17/100 આપણને મળશે. નેક્સ્ટ p of 0 < x < 3 મતલબમાં 0 અને 3 ની વચ્ચે તો p of 1 + p of 2 + p of 3 p of 3 નથી p of 1 + p of 2 જ આવશે તો k + 2k 3k 3/10 એનો આન્સર થશે. આ તો બહુ સિમ્પલ છે જે માગ્યું તે મેળવવાનું છે. નેક્સ્ટ 9મો પ્રશ્ન સેમ આનો જેવો પણ સંભાવના વિતરણ અલગ રીતે આપ્યું છે. આ બોક્સ પ્રમાણે છે ને આ ડાયરેક્ટ આપ્યું છે તો નીચેના સંભાવના વિતરણ પરથી માગેલ મૂલ્ય શોધો. આ આપણું સંભાવના વિતરણ જો x ની કિંમત 0 તો સંભાવના k, x ની કિંમત 1 તો સંભાવના 2k, x ની કિંમત 2 તો સંભાવના 3k અને 2 સિવાય ગમે તે હોય તો સંભાવના 0. સૌથી પહેલાં k શોધવું છે તો આપણને ખબર છે તમામ સંભાવનાઓનો સરવાળો 1 થાય p of σ xi સિગ્મા p of xi = 1 તો k + 2k + 3k + 0 લખવાનું 0 = 1 મતલબમાં 6k = 1 તો k = 1/6. બીજું p of x < 2 x ની કિંમત 2 કરતાં નાની તો 2 કરતાં નાની એટલે p of 0 + p of 1 એટલે k + 2k 3k k ની કિંમત 1/6 એટલે 3/6 એટલે હાફ. બીજું છે નેક્સ્ટ ત્રીજું છે p of x < or = 2 એટલે p of 0 + p of 1 + p of 2 એટલે k + 2k + 3k એટલે 6k 6/6 એટલે 1. p of x < or = 2 એટલે 2 અને 2 થી મોટું 2 થી મોટા માટે 0 છે 2 મળે એટલે 3k તો 3/6 = હાફ. આ રીતે બહુ સિમ્પલ એની કિંમતો આપણે મેળવવાની થશે. નેક્સ્ટ આગળ જોઈએ 10મો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યાનો મધ્યક મેળવો. જો મધ્યક મેળવવો છે પણ મધ્યકમાં પણ આપણી પાસે સંભાવના વિતરણ હોવું જોઈએ કારણ કે સંભાવના વિતરણનું માંથી મધ્યક સૂત્ર શું હતું તો સિગ્મા xi × p of xi. xi અને p of xi એ તમને સંભાવના વિતરણમાં જ મળે એટલે તમારી પાસે સંભાવના વિતરણ પહેલાં હોવું જોઈએ. જો તમારે ડાયરેક્ટ આ રીતે મધ્યક મેળવવાનું હોય તો જોજો જો સિક્કાને 3 વખત ઉછાળીએ તો ટોટલ શક્યતા નિર્દેશ અવકાશ શું થાય s = તો કે hh hht hth thh htt tht tth અને ttt આ ટોટલ આપણો નિર્દેશ અવકાશ. હવે શું કહે છે છાપની સંખ્યા જો x એ આપણે છાપની સંખ્યા લઈએ તો છાપ મળવાની કુલ શક્યતાઓ કેટલી થાય સિક્કાને 3 વખત ઉછાળે તો 0 વખત છાપ હોય 1 વખત છાપ હોય 2 વખત છાપ હોય કે 3 વખત છાપ હોય 3 થી વધારે તો છાપ શક્ય જ નથી. તો આમાંથી 0 વખત છાપ ટોટલ શક્યતા 8 છે. 0 વખત છાપ એટલે ttt મતલબ 1/8. 1 વખત છાપ આપણે આગળ જોયું છે 3/8. 2 વખત છાપ જોઈ લો તો 3/8 ને 3 વખત છાપ એટલે 1/8. મધ્યક મેળવો તો મધ્યક સૂત્ર સિગ્મા xi × p of xi આનો ગુણાકાર વત્તા આનો ગુણાકાર વત્તા આનો ગુણાકાર વત્તા આનો ગુણાકાર શું થાય તો 0 + 3/8 + 6/8 + 3/8 સાદો પાવો તો 12/8 મતલબમાં 3/2 તમને ત્યાં મળશે. નેક્સ્ટ 11મો બે પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. બે પાસા છે એક સાથે એને ફેંકવામાં આવે છે. જો x એ 6 મળવાની શક્યતા હોય 6 મળવાની કુલ સંખ્યા હોય તો x ની ગાણિતિક અપેક્ષા મતલબ મધ્યક મેળવવું છે તો અહીંયા s શું થશે 1 2 6 × 1 2 6 ટોટલ 36 શક્યતાઓ થાય અને x મતલબમાં આપણે ચલ તરીકે શું લેવું તો પાસાને ફેંકતા મળતી સંખ્યા 6. હવે બે પાસા છે બે પાસાને ફેંકીએ તો 6 મળવાની શક્યતાઓ કેટલી તો કે એક પણ વખત 6 ન મળે એટલે 0
બેમાંથી કોઈ એક જ પાસા પર 6 મળે એટલે કે 1 અને બંને પાસા પર 6 મળે મતલબ 2 મતલબમાં એક્સનો વિસ્તાર શું થયું 0 1 અને 2 0 વખત છાપ મળે મતલબ પહેલા પાસા પર 1 થી 5 અને બીજા પાસા પર પણ 1 થી 5 શક્યતાઓ લઈ લો 6 લેવાના જ નહીં તો 1 to 5 ને 1 to 5 તો 5 શક્યતા ગુણ્યા 5 શક્યતા એટલે 25 શક્યતા છેદમાં કુલ 36 શક્યતા છે એટલે 25 ના છેદમાં 36 P of 1 મતલબમાં એક વખત 6 હોય હવે એક વખત 6 એટલે કયા પાસા પર પહેલા કે બીજા તો બે શક્યતાઓ લેવી પડે આ પહેલા પાસા પર 6 લો તો બીજા પાસા પર 1 થી 5 અને જો પહેલા પાસા પર 1 થી 5 તો બીજા પાસા પર 6 એટલે 1 ગુણ્યા 5 એટલે 5 શક્યતા અને 5 ગુણ્યા 1 એટલે 5 શક્યતા 5 વત્તા 5 10 ના છેદમાં 36 P of 2 મતલબ બંને પાસા પર 6 6 તો બંને પાસા પર 6 તો એક જ શક્યતા થાય તો 1 ના છેદમાં 36 તો એનું ગાણિતિક અપેક્ષા મેળવવા માટે કોષ્ટક x 0 1 2 0 ની સંભાવના 25 ના છેદમાં 36 1 ની સંભાવના 10 ના છેદમાં 36 ને 2 ના સંભાવના 1/36 હવે ગાણિતિક અપેક્ષા સિગ્મા xi ઇન્ટુ p of xi મતલબ ગુણાકાર 0 ગુણ્યા 0 1 ગુણ્યા આ એટલે 10 ના છેદમાં 36 2 ગુણ્યા આ એટલે 2 ના છેદમાં 36 તો 36 36 છેદ સરખો છે અંશનું સરળ 12 ના છેદમાં 36 એટલે 1/3 એનો આન્સર થશે એટલે આ તો ટોપિક બહુ સિમ્પલ છે બરાબર છે એટલે આ રીતે તમે કેલ્ક્યુલેશન તમે કરી શકો છો હવે તમે આ લખી લો